ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં બરકો થયો છે। ખુદ ભાજપના જ સભ્યોમાં અસંતોષ હોવાનું સામે આવ્યું છે। ભાજપના જ પાલિકા સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી છે। પ્રમુખ બિપિન લીંબાણી સામે અવિશ્વાસની દરખાસ્ત કરાઈ છે। નગરપાલિકામાં મનસ્વી રીતે નિર્ણય થતા હોવાનો આક્ષેપ સાથે પાલિકાના ચીફ ઓફિસર તેમજ કલેક્ટરને રજૂઆત કરાઈ છે। અમારો કાર્યક્રમ ગત નગરપાલિકાનું બોર્ડ જે સત્તર બોલાવેલું હતું તે એક દિવસ અગાઉ કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું। નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ। એ બોર્ડ એને આજ દિન સુધી એટલે 1-1.5 મહિના સુધી બોલાવેલ નથી। છેલ્લા એકાદ વર્ષથી અંદરખાને ચાલતી નારાજગી હવે બોલતી થઈ છે અને તેના જ કારણે અમરેલી નગરપાલિકામાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। વડોદરાની રાવપુરા વિધાનસભામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય યોગેશ પટેલનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। मैंने तो ये बात करी, एक तो लोगोने હવે વિશ્વાસ રહ્યો નથી, એટલે તમે જે બી કામગીરી કરો તો જાન્યુઆરીથી કામ ચાલુ થઈ જાય સ્વામી। જો આ કામ ચાલુ થઈ જશે તો વડોદરા વિસ્તારના બધા નાગરિકો ખુશ થશે, કારણ કે આ વાત છેલ્લા 20 વર્ષથી ચર્ચાઈ છે। આ વખતે તો રેલમાં બહુ નુકસાન થયું, ઘણાને નુકસાન થયું, એટલે મેં ઘણી વાતો કરી છે, પણ એક તો ખાસ એ વાત કરી છે કે ભાઈ કામ ચાલુ થઈ જવું। આ સાથે તેમણે કહ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ 1200 કરોડનો નથી, આ પ્રોજેક્ટ તો 3 થી 4000 કરોડનો છે। આણંદ જિલ્લાની 9 નગરપાલિકાઓની હાલત કંગાળ જેવી થઈ ગઈ છે। કરોડ રૂપિયાના બિલ ભરવામાં આ પાલિકાઓને ફાંફા પડી રહ્યા છે। વીજ બિલની રકમ ભરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અનેકવાર નોટિસો આપવામાં આવી છે। આ નગરપાલિકામાં ખંભાત નગરપાલિકાનું 10 કરોડ 12 લાખનું બિલ બાકી છે, તો પેટલાદનું 7.63 કરોડ, સોજિત્રાનું 1.85 કરોડ અને ઓળ નગરપાલિકાનું 85.83 લાખનું બિલ બાકી છે। આ ઉપરાંત બોરિયાવી નગરપાલિકાનું 64.08 લાખ, ઉમરેઠનું 71 લાખ, કરમસદનું 2.65 કરોડ, આંકલાવનું 1.57 કરોડ, બોરસદનું 3.52 કરોડ રૂપિયાના વીજ બિલની રકમ બાકી છે। વીજ બિલની બાકી રકમમાં સતત વધારો થઈ રહ્યો છે। આગામી સમયમાં જો આ બિલ ભરપાઈ કરવામાં નહીં આવે તો MGVCL પગલાં લેશે અને સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સના કનેક્શન કાપી નાખશે। કરોડોના ખર્ચા બાદ પણ અમદાવાદની VS હોસ્પિટલ ભંગાર હાલતમાં છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે આ દુર્દશા થઈ છે। શહેરની VS હોસ્પિટલમાં બજેટ વધ્યું પરંતુ તેનું નવીનીકરણ ઘટ્યું છે અથવા તો હોસ્પિટલના જતન પર ધ્યાન અપાઈ રહ્યું નથી। AMCએ 4 વર્ષમાં 782 કરોડ મંજૂર કર્યા હતા, પરંતુ હોસ્પિટલની સ્થિતિ ઠેરની ઠેર છે। વર્ષ 2021માં 163 કરોડ, વર્ષ 2022માં 173 કરોડ મંજૂર કરાયા હતા, વર્ષ 2023 અને વર્ષ 2024માં 261 કરોડ મંજૂર કરાયા હતા, છતાં પણ હજી સુધી હોસ્પિટલને રિનોવેશન કરવામાં આવી નથી। VS હોસ્પિટલના અનેક વિભાગો અને આખી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે। સારવારના સાધનો પણ રૂમમાં સડી રહ્યા છે। કરોડોનું બજેટ ફાળવ્યું છતાં કામગીરી થઈ નથી। SVB હોસ્પિટલ બની જતા VS હોસ્પિટલને કોરાણે મુકાઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજિત 2000 વીઘામાં થયેલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। ભારતનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આજે પોતાની શાન ગુમાવી રહ્યું છે, તેવામાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે 2000 વીઘામાં થયેલા દબાણો બુલડોઝર વડે દૂર કરાયા। પોલીસ બંદોબસ્ત વચ્ચે અલંગ મરાણ ગામની સરકારી પડતર જમીન પર ડિમોલેશન કરવામાં આવ્યું છે। ગઈકાલે 36 આસામીઓ હાઈકોર્ટમાં સ્ટે માટે ગયા હતા। હાઈકોર્ટે સ્ટે ન આપતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હાઈકોર્ટે તળાજા ડેપ્યુટી કલેક્ટરને સાંભળ્યા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે અલંગ મણારમાં ગામની સરકારી પડતર અને ગોચર પર ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ ન થાય, સાથે જ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અને સાથે એમ્બ્યુલન્સ સહિતની સેવાઓ હાજર રાખવામાં આવી હતી। ભવનાથમાં અંબાજી મંદિરના મહંતનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે આ વિવાદમાં હરિદાસ બાપુ મેદાને આવ્યા છે। હરિદાસ બાપુનું કહેવું છે કે ભવનાથ ગિરનાર મંડળના સાધુઓ ધર્મને ધંધો બનાવી દીધો છે, તેમજ અધિકારીને પદાધિકારીઓની
ચમચાગીરી કરીને શું ફાયદો થતો હશે તેવા આક્ષેપ પણ કર્યા છે. ખાસ કરીને હરિગીરી બાપુ સામે તેઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હરિગીરી બાપુ છેલ્લા 10-12 વર્ષથી વિવાદોમાં આવે છે. તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે. સાધુઓને પૈસાની લાલચ ન હોવી જોઈએ, પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તેવી સાધુતા શું કામની? તો હોસ્પિટલમાં તનસુખગીરી બાપુ પાસે સહી સિક્કા કરાવવા મામલે મહિલા વકીલે ગોકુળ હોસ્પિટલ સામે પગલાં લેવા માટે માંગ કરી છે. જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં કેટલાક ફેરફાર કરાયા છે. હવેથી પરીક્ષા આપતા ઉમેદવારો પાસેથી સંમતિપત્ર મેળવાશે. 15-20 હજાર ઉમેદવારવાળી એવી પરીક્ષાઓની અંદર અમને જોવા મળ્યું કે બહુ ઓછા ઉમેદવારો હાજર રહે છે અને એના કારણે સરકારના સાધનોનો વ્યય થાય છે. એટલા પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવે, એટલા સુપરવાઇઝર રાખવામાં આવે અને એટલા પેપર છપાવવામાં આવે. તો એવું ન થાય એટલા માટે આપણે જે પંચાયતની જે તલાટીની પરીક્ષામાં જે સંમતિપત્રકની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી અને જે અત્યારે રાજ્યના બીજા ભરતી બોર્ડ પણ એનો અમલ કરી રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગમાં એ વસ્તુ અમલમાં નહોતી, એટલે આપણે અત્યારે જે STI એટલે રાજ્ય વેરા અધિકારીની જે ભરતી 22 ડિસેમ્બરે થવાની છે એ ભરતીમાં આપણે સંમતિપત્રક લેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જીપીએસસી ચેરમેન હસમુખ પટેલે ભરતી ઝડપથી પૂર્ણ કરવાનું લક્ષ્ય હોવાનું પણ જણાવ્યું. વલસાડમાં બીકોમની વિદ્યાર્થીની સાથે હત્યા અને દુષ્કર્મનો આરોપી 11 દિવસે પકડાયો છે. તેની સાયકો માનસિકતા ઉઘાડી પડી છે. દુષ્કર્મ હત્યા બાદ આરોપી સતત પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો આરોપી માછલીપટ્ટનમથી ટ્રેનમાં શિરડી આવ્યો હતો. શિરડીથી ટ્રેન મારફતે દાદર પહોંચ્યો હતો અને દાદરથી ટ્રેન મારફતે વાપી પહોંચ્યો હતો. વાપીથી વિરાર શટલ ટ્રેનમાં ઉદરવાડા સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાંથી 14 નવેમ્બરે કોલેજિયન યુવતીનો પીછો કર્યો હતો. બાદમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી નરાધમે હત્યા નિપજાવી હતી. બાદમાં તે ફરાર થઈ ગયો હતો. આરોપી મૂળ હરિયાણાનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. સતત 5 દિવસથી પોલીસે મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર તપાસ કરી આરોપીને દબોચી લીધો છે. આંધ્રપ્રદેશથી ઉદયવાડા સુધી અનેક CCTV ચેક કરાયા હતા. આ નરાધમ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 કરતાં વધુ ગુના દાખલ થયેલા છે. અત્યાર સુધી ગુજરાતની શાળાઓમાં બાળકીઓ સાથે અડપલા તેમજ શારીરિક અડપલા થતા હોવાનું સામે આવ્યું હતું. જો કે હવે સુરતમાં ટ્યુશન ક્લાસમાં શિક્ષિકાઓની છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે. એ બંને યુવતીઓ સાથે અવરજવર કરતી હતી ત્યારે 19 ઓક્ટોબરે બપોરે રોજિંદા ક્રમ મુજબ ભોગ બનનાર અને તેની સહેલી પગપાળા ક્લાસીસમાં જતી હતી. એ સમયે એ વિસ્તારનો 19 વર્ષીય યુવાન બાઇક ઉપર તેની પાસે પહોંચ્યો હતો અને તેણે મોઢા ઉપર માસ્ક અને માથા ઉપર કાળા રંગની ટોપી પહેરી હતી. આ યુવકે એકાએક બીભત્સ માંગણી કરવા સાથે ગંદા ઇશારા કર્યા હતા. આ યુવાનના આવા બેહુદા વર્તનથી યુવતી ગભરાઈ ગઈ હતી અને તેણે સમગ્ર વાતની તેના વાલીને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી કરી છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને 19 વર્ષીય આરોપી સચિનની ધરપકડ કરી છે. સચિન છે તે 3જા વર્ષમાં બીકોમમાં અભ્યાસ કરી રહ્યો છે. પાટણમાં બાળકો વેચવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે અને તેની સાથે જ રાધનપુર નગરપાલિકાની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારના અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ એમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. નિષ્કા હોસ્પિટલના કર્મચારી અમૃત રાવળની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે રાધનપુર પાલિકાની કામગીરી સામે પણ સવાલ થયો છે, કારણ કે અહીંથી બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું. બાળક બીમાર રહેતા દંપતીએ બાળક પરત કર્યું હતું. જોકે બાળક પરત લઈ સુરેશ ઠાકોરે પૈસા પરત આપ્યા ન હતા, જેથી દંપતીએ ફરિયાદ કરતા બાળક વેચવાનું કૌભાંડ ખુલ્યું છે. આ બાળક ક્યાંથી લાવ્યો હતો તે અંગે હવે તપાસ શરૂ કરાઈ છે. તો આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 10 કરતાં વધુ બાળકની તસ્કરી થઈ હોવાનો દાવો કર્યો છે. તેઓનું કહેવું છે કે બાળકીના 5 લાખ અને બાળકના 10 લાખના સોદા થયા હતા. ખ્યાતિકાંડના આરોપીની વધુ એક કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. કલોલના ગમાસણા ગામના 2 લોકોના જીવ લઈ લીધા છે. અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓને મોતના મુખમાં ધકેલી નાણાં કમાવવાનો ખેલ ખેલ્યો હતો અને નાણાં કમાવવા માટે તે કેમ્પનું આયોજન કરતી હતી. ત્યારે કલોલના ગમાસણા ગામમાં કેમ્પ યોજીને લોકોને ભરમાવવામાં આવ્યા હતા. અહીંથી ફેબ્રુઆરી 2022માં 13 જેટલા લોકોની તપાસ કરીને ખોટા રોગ બતાવી ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમાંથી ખ્યાતિમાં 4 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાં 2 દર્દીના મોત નીપજ્યા હતા, જેને લઈને દર્દીના સ્વજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. તે સમયે પોલીસ આવી હતી, પરંતુ તેને હોસ્પિટલ સામે કોઈ જ કાર્યવાહી કરી ન હતી.
જો કે 2 વર્ષ પહેલા હોસ્પિટલમાં થયેલા હોબાળા મામલે પોલીસે કાર્યવાહી કરી હોત તો આજે અનેક નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત. ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે નકલી અધિકારી ઝડપાયો છે, જે મહાફેંકો નીકળ્યો છે. નકલી આઈએએસ મેહુલ શાહ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. અસરવાની વિશ્વવિદ્યાલયમાં મેહુલ શાહે અનેક કાંડ કર્યા છે. શાળામાં આવીને મેહુલ શાહ મોટી શેખી કરતો હતો અને તેજસ્વી વિદ્યાર્થીઓને નાસા, બેંગલુરુ, લખનૌ લઈ જવાની લાલચ આપતો હતો. નવા સાયન્સ લેબ બનાવી આપવાનું કહી જૂની લેબનું ફર્નિચર બારોબાર વેચી માર્યું હતું. આ મેહુલ શાહે સ્કૂલમાં સાયન્ટિસ્ટ તરીકે ઓળખ આપી હતી. સંચાલકોને વિશ્વાસમાં લેવા વિજ્ઞાનના પ્રયોગો પણ કરતો હતો. વિશ્વવિદ્યાલયને 35 કરોડમાં ખરીદી હોવાની ડંફાસ મારતો હતો. દક્ષિણ ગુજરાતમાં બાપ દાદાના ચાના બગીચા હોવાની વાતો કરતો હતો. આ મહાઠગે શાળાના સંચાલકને પણ 10 લાખનો ચૂનો ચોપડ્યો છે. પાટણ રેગિંગ કાંડમાં પરિવારજનો પોતાના વહાલ સોયા માટે ન્યાય માગી રહ્યા છે. પરિવારના લોકો આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા માટે પહોંચ્યા હતા. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ થઈ હતી અને તેમાં મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ બાબતે મૃતક યુવકના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા અને ગુનેગાર વિદ્યાર્થીઓનો અભ્યાસ આજીવન અટકાવી કડક સજાની માંગણી કરી હતી. આ સાથે કોલેજ તંત્ર સામે પણ કડક કાર્યવાહી કરવા માટે પરિવારે હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. ઉપરાંત કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા મૃતકના પરિવારજનોએ માંગણી કરી. આપને જણાવી દઈએ કે આ કેસમાં 15થી વધુ સ્ટુડન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની સામે ભારતીય ન્યાય સંહિતા સહિતની અલગ અલગ કલમો ઉમેરી કાર્યવાહી કરાઈ છે. રાજકોટમાં 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. પિતાએ હાર્ટ પમ્પિંગ કર્યું પરંતુ બાળક ચીર નિંદ્રામાંથી જાગ્યું જ નહીં. રાજકોટના દેવરાજ કારેલિયા કે જેની ઉંમર માત્ર 11 વર્ષની હતી, જેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. સવારે પોતાના ઘર બહાર અન્ય બાળકો સાથે બેઠો હતો. તે દરમિયાન અચાનક જ દેવરાજ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ દેવરાજના પિતાએ હાર્ટ પમ્પિંગ પણ કર્યું હતું, જો કે તેનું શરીર કોઈ રિસ્પોન્સ આપતું ન હતું. પરિવારજનોએ દેવરાજને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ સાંભળી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. કનકભાઈ કારેલિયાને સંતાનમાં 2 પુત્ર છે, જેમાં દેવરાજ મોટો હતો અને તે ધોરણ 6 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. હાર્ટ એટેક સંબંધિત કરવામાં આવેલી સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે 1 મહિના પહેલા વ્યક્તિને ઊંઘ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે અને આ લક્ષણો પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. અમદાવાદમાં વધુ એકવાર સત્યકાંડ થતા રહી ગયો. આંબલી બોપલ રોડ પર નશામાં ધૂત ઓડી કાર ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લેતા પોલીસે કાર્યવાહી કરી છે. આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત કરતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે. અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને સિગારેટ પીતો રહ્યો. આ સાથે સંદેશ ન્યૂઝના કેમેરા સમક્ષ નબીરાનો અસલી ચહેરો સામે આવ્યો હતો. કોઈ માણસ મરી ગયો તો ભરપાઈ કરી દે તમે? આ અકસ્માતમાં બેદરકારી દાખવવા બદલ પોલીસ કર્મીઓ સામે પણ તપાસ થશે, કારણ કે ફરિયાદ નોંધવામાં મોડું થયું હોવાની પણ નોંધ લેવાઈ છે.